જય હિન્દ ખાકીના ઉમેદવારો, સ્વાગત છે તમારું મારું પીએસઆઈ પ્રિપરેશન ડે 10 માં। આજે આપણે સરસ મજાનું બંધારણ આપણે અહીંયાથી કવર કરીએ છીએ। તમને બતાવી દઉં છું, આ બંધારણની યુવા ઉપનિષદની બુક છે, આમાંથી જ હું બંધારણ વાંચું છું। અને મિત્રો તમે જોઈ શકો છો, મેં બંધારણ પહેલાથી જ ટીક કરી રાખ્યું છે। તમને દેખાઈ રહ્યું હશે કે બંધારણ મેં બુકમાં પહેલાથી ટીક કરી લીધું છે, એટલે તમે પણ સિલેબસ મુજબ એક બંધારણની પર્ટિક્યુલર જે બુકમાંથી વાંચો તો તેમાં પહેલાથી ટીક કરી રાખો કે તમારે એક્સ્ટ્રા વાંચવું ના પડે। અને મિત્રો બીજું, આપણે આજથી મેથ્સ પણ ચાલુ કરી દીધું છે, એટલે મેથ્સમાં પણ જે પણ હું વસ્તુ કરતો રહીશ એ તમને બતાવતો રહીશ। અને બીજું, આજે મિત્રો આપણે એક પત્ર લખવાની શરૂઆત કરી છે, હું તમને બતાવી દઉં તો વિદ્યાર્થી મિત્રો, આપણે પત્રમાં 3 પ્રકારના પત્ર જોવા મળશે। એમાં એક વિનંતી ફરિયાદ પત્ર હોય છે, અને એક અભિનંદન અથવા શુભેચ્છા પાઠવતું એક પત્ર લખવું પડે છે, અને એક વિનંતી તથા ફરિયાદ। તમે કોઈક જગ્યાએ ફરિયાદ કરો છો ત્યારે આપણે કોઈ અધિકારીને કે કોઈ કર્મચારીને પત્ર લખવાનું હોય છે, એ રીતનું 3 ફોર્મેટમાં આપણે પત્રો પૂછાતા હોય છે પીએસઆઈ માટે। બધી ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં જેમાં મેન્સ એક્ઝામ લેવામાં આવે છે, તેમાં આ 3 પ્રકારના પત્રો મોસ્ટ ઓફ જોવા મળે છે। તો આ રીતનું ફોર્મેટ છે। જો વિનંતી પત્ર લખો તમે, તો ખાસ કરીને સૌથી પહેલા હોદ્દું, કચેરીનું નામ અને સ્થળ અને તારીખ તમે 2 તરીકે લખી શકો છો। પ્રતિમાં તમે જોઈ શકો છો, હોદ્દાનું નામ, શ્રી તથા વિભાગ, કચેરીનું નામ અને સ્થળ અને શહેર। વિષય ખાસ કરીને જે પ્રશ્નલક્ષી હોય તેને લખવામાં આવે છે। આપણે માનનીય સાહેબ શ્રીથી ચાલુ કરવાનું છે, કારણ કે આપણે અધિકારી ટુ અધિકારી આ પત્ર લખીએ છીએ, અને પત્રની સંપૂર્ણ વિગત 2 થી 3 ફકરામાં લખવાની છે। અને છેલ્લે આપણે આભાર દર્શાવતું કે જય હિન્દ લખવાનું છે। આપનો વિશ્વાસુ, આપણું હોદ્દાનું નામ તથા કચેરીનું નામ। તો આ રીતે આપણે અધિકારી ટુ અધિકારીને પત્ર લખીએ છીએ। હવે બીજું, અભિનંદન અથવા શુભેચ્છા પાઠવતો પત્ર આપણે લખવાનો હોય છે। તે અભિનંદન અને શુભેચ્છામાં આપણે ખાસ મિત્રો ધ્યાન રાખજો કે આપણે સબ્જેક્ટ એટલે વિષય લખવાનો હોતો નથી। ક્યાંય પણ જગ્યાએ જો તમે અભિનંદન કે શુભેચ્છા પાઠવતો પત્ર લખો તો એમાં વિષયનો ઉલ્લેખ થતો નથી, એટલે એ વસ્તુ મિત્રો ખાસ ધ્યાન રાખજો। અને આપણે સેમ આપણું જે અબક નામ અને સરનામું અને તારીખ અને પ્રિય કે આદરણીય, આ રીતે આપણે ટાઇટલ મારીને આપણે ચાલુ કરવાનું છે। અને 3 થી 4 ફકરામાં પત્ર લખીને આપણે આપનો જ્ઞાકારી અથવા આપનો પ્રિય, અને આપણે જો વિનંતી પત્ર લખતા હોઈએ છીએ ત્યારે વિનંતી પત્રમાં બી આપણે એ જ રીતની શરૂઆત કરવાની છે। તમે જોઈ શકો છો, અને હોદ્દાનું નામ તથા શ્રી, કચેરી, સબ્જેક્ટ માનનીય શ્રી, અને આશા સહ અથવા જય હિન્દ, એ વસ્તુ આપણે ખાસ ભૂલવાની નથી। હવે આજ મુજબનું મિત્રો મેં આજે પ્રેક્ટિસ પત્ર લખ્યો છે, હું તમને બતાવી દઉં। પ્રેક્ટિસ પત્રમાં આપણે સવાલ એ હતો કે તમે અબક શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર છો, શહેરમાં પોલીસ સ્ટાફની સંખ્યા ઓછી છે, તે હેતુથી સિનિયર અધિકારીને પૂરતો સ્ટાફ જાળવવાની રજૂઆત કરતો પત્ર। આ અધિકારી ટુ અધિકારી પત્ર લખ્યું છે। આપણે પણ અધિકારી છીએ અને સામે પણ અધિકારી છે, એ રીતનું આ પત્રમાં દર્શાવવામાં આવ્યું છે, જે સૌથી પહેલા ફોર્મેટમાં બતાવ્યું હતું મેં। અબક પોલીસ સ્ટેશન, સરનામું, તારીખ, પ્રતિ, સરનામું, વિષય અબક શહેરમાં પૂરતો સ્ટાફ ફાળવી આપવા બાબતે, એ રીતનું મસ્ત મજાનું આપણે 3 ફકરામાં, અને છેલ્લે આપણે જય હિન્દ અને આપણું હોદ્દો, લી કરીને હોદ્દો અને અબક શહેર। તો મિત્રો આ મુજબની આપણે પત્રની સરસ મજાની પ્રેક્ટિસ કરી છે, અને આ મોસ્ટ ઓફ આ 3 પ્રકારના પત્રો જોવા મળે છે એક્ઝામમાં। તો આપણે સરસ મજાની આ પત્રની આવી તૈયારી કરીશું, અને આપણે ટ્રાય કરીશું કે 10 નંબરમાંથી આપણા 7 થી 8 નંબર આપણને 100% મળે। જો તમે આ ફોર્મેટ પણ લખીને આવશો તો બી ફોર્મેટના 3 નંબર તમને 100% મળવાના છે, એટલે મારી આ ફોર્મેટ યાદ રાખી લેજો। જો ના ખબર પડતી હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો, અને આવી સરસ મજાની તૈયારીમાં મારી સાથે જોડાવા માટે મને સબસ્ક્રાઇબ કરી લો। જય હિન્દ, જય માતાજી।